લાઠીદળ સાગવદર ગામની નદીમાં કાર આખી તણાઈ ગઈ। કારમાં સવાર 5 લોકો હજી લાપતા છે। 2 લોકોનો બચાવ થઈ ગયો છે। મોડી રાતથી જ અહીંયા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ ઘટના થયાને 11 કલાક ઉપરનો સમય થઈ ગયો છે, છતાં પણ જે 5 લોકો આ ગાડીની અંદર સવાર હતા તેઓ હજી લાપતા છે। બોટાદમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। લાઠીદળ ગામમાં જમાઈને ત્યાં જૂનાગઢથી સાસરિયા પક્ષના લોકો મહેમાન થઈને આવ્યા હતા। લાઠીદળ સાગવદર ગામની નદીમાં ઇકો કાર તણાઈ હતી। ઇકો કારમાં ચૌહાણ પરિવારના 7 લોકો સવાર હતા। આ કાર તણાતા 5 લોકો લાપતા થયા છે, જ્યારે 2 લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ બનાવને 11 કલાક જેટલો સમય થયો હોવા છતાં હજી 5 લોકો અહીંયા લાપતા હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। પહેલી સવારથી આ કામગીરી ચાલે છે। 11 કલાક પહેલા અહીંના લોકો લાપતા થયા હતા। રાતથી જ બચાવ કામગીરી ચાલી રહી હતી। રાત્રે અંધકારામાં બચાવ કામગીરી મુશ્કેલી ભરી અહીંયા બની રહી હતી, પરંતુ છતાં પણ અધિકારીઓ દ્વારા એસડીઆરએફની ટીમ દ્વારા અહીંયા બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી। આજે સવાર થયાને પણ અહીંયા 4-5 કલાક ઉપરનો સમય થઈ ગયો છે। લગભગ આ ઘટનાને 13 કલાક જેવો સમય થવા આવ્યો છે, પરંતુ છતાં પણ અહીંના જે 5 લોકો આ કારની અંદર સવાર હતા તેઓ હજી લાપતા છે। તેઓની કોઈ જ ભાળ મળી નથી।